ફરી એકવાર કેન્દ્રની છલકાઈ તિજોરી જીએસટી કલેક્શનમાં ગયા વર્ષની સરખામણીએ 10%નો વધારો। નાણાકીય વર્ષ 2024-25માં માત્ર 2 મહિનામાં જ જીએસટી કલેક્શન 3.83 લાખ કરોડને પાર થયું। ભારતની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈએ બનાવ્યો વધુ એક વિક્રમ। મે મહિનામાં યુપીઆઈમાં થઈ 20.45 લાખ કરોડની લેવડ દેવડ। ગત વર્ષની સરખામણીએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં 49%ને ચંકી વધારો। ડ્રાઇવિંગ લાયસન્સ માટે વાહન ચાલકોએ આરટીઓમાં જવું ફરજિયાત। ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલના ટેસ્ટ માન્ય ગણાશે તેવા સમાચારને કેન્દ્ર સરકારે ગણાવ્યા પાયા વિહોણા। 1 જૂનથી નિયમોમાં નથી થયો કોઈ ફેરફાર। કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં હવામાનમાં પલટાની આગાહી। આજથી 3 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે। બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના જિલ્લામાં ઉડશે ધૂળની ડમરીઓ। એક્ઝિટ પોલ પ્રમાણે દેશમાં ફરી એકવાર બનશે મોદી સરકાર। ન્યૂઝ એજન્સીઓના 10 એક્ઝિટ પોલમાં એનડીએ 350ને પાર તો ઇન્ડિયા ગઠબંધનને 125થી 161 બેઠકો મળવાનું અનુમાન। ન્યૂઝ મીડિયાના ઇતિહાસમાં આજે પહેલીવાર ઝી 24 કલાક બતાવશે એઆઈ એક્ઝિટ પોલ। સૌથી વધુ 10 કરોડ લોકોએ એઆઈ એક્ઝિટ પોલમાં આપ્યો પોતાનો અભિપ્રાય। આજે સાંજે 6 વાગ્યાથી જુઓ ઝી 24 કલાક પર એઆઈ એક્ઝિટ પોલ લાઈવ।